મોટા ભાઈ હું આઈ જો. હવે તું ઘરે તો ભલે આવ્યો પણ પેલા તું મને ઈ કે તું હવાર નતો જોતો. અરે મોટા ભાઈ હું બેંક માં જોતો. ઓ તારી તું બેંક માં જોતો. કેટલા પૈસા ઉપાડીને આવ્યો? અરે પૈસા ઉપાડવા નહીં તો તું બેંક માં શું લેવા જોતો? આ આપણા ઘરે પંખો નહીં ને એટલે મને બહુ ગરમી લાગતી હતી એટલે બેંક માં જોતો એસી ની હવા ખાવા માટે. બા લગન ની અંદર ગોર મહારાજ ચમ એમ કે છે કે કન્યા પધરાવો સાવધાન. ઈ તો બટા ગોર મહારાજ વરરાજા ને ચેતન કરે છે કે લગ્ન પછી કન્યા થી સાવધાન રહેવું, ગમે તે ટાઈમે હુમલો થઈ શકે છે. એ બા આ લગ્ન એટલે શું? બટા લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. બા તમને એક જબ્બર શાયરી સંભળાવ. હા બટી શાયરી સંભળાય. શાયરી સંભળવાનો તો મને બહુ શોખ છે. હા કે ઈ મને હમણાંથી કહે છે કે તમે બહુ બદલાઈ ગયા છો. હા મોજ હા. હા કે ઈ મને હમણાંથી કહે છે કે તમે બહુ બદલાઈ ગયા છો. હા મોજ હા. એટલે બા મેં કહી દીધું આ અપડેટ આવે એટલે એપ્લિકેશન પણ બદલાઈ જાય છે તો હું તો માણસ છું, ગમે તે ટાઈમે રંગ બદલી નાખું. મેહુલભાઈ તમે લગ્ન કરો ને તો 2-3 વર્ષ મોટી પત્ની ગોતજો. ચમ 2-3 વર્ષ મોટી લાવવાની? ચમ કે પત્ની ખીજાય ને તો આપણાને એમ લાગે કે વડીલ ખીજાયા. મેહુલભાઈ તમને ખબર ઓનલાઈન ઝઘડામાં કોણ જીતે? કોણ જીતે ઓનલાઈન ઝઘડામાં? જેને સ્પીડમાં ટાઈપિંગ કરતા આવડે ને એ. સસુર એ ભાયા તમાર ભાગમાં સાર કેટલી બધી પડી છે, થોડીક લેવા દો ને. ના હો ભાઈ સાર નું સેટ નહીં થાય હો. એવું હોય તો તું ઘરે આવીને રોટલા ખાઈ જા, બાકી સાર નો તો એક તૈણું ના લેવા દઉં. હલો ભાયા તું ઘરે કેજો પૂરું આજ મારું ખાવા ના બનાવે, આજ ખાવાનું સેટ થઈ ગયું છે. એ ભાયા પોણી લાવજે, મને તરસ લાગી છે. તરસ તો મને લાગી છે, જા તું લઈ આય પોણી. હવે હું ચમ જઉં પોણી લેવા, તું ખાલી ઊભો નથી? હું આરબ મંત્રાલયમાં કામ કરું છું અને આજ રજા છે. ચિયું મંત્રાલય? મારું પોતાનું અને એક જ કર્મચારી હું. હવે સોનું મોનું હેડ ને કરું, લઈ આય પોણી. હારું હવે લઈ આવું છું પોણી. પણ એમ કર તું પેલા ગ્લાસ લઈ આય અને પછી હું પોણી લઈ આવું. ભાયા મને ગરમી વધારે લાગતી હતી ને તો આજે તો હું કુલર લેવા જોતો તો ભાયા તે કુલર લાવ્યું તો નહીં. અલ્યા ભાયા ભાવ ઓબળે પાછો આવ્યો. તું ની મોને મને તો ભાવ ઓબળ્યા ને તારનું ઠંડુ ઠંડુ લાગે છે. અરે બાબુ પણ હવે મારે તાત્કાલિક તો ચોથી પૈસાનું સેટિંગ કરવું. પણ યાર હવે તાત્કાલિક તો મને કોણ પૈસા હાલે, તું જ કે. અરે યાર પણ હવે હારવડ તું ની મોને હું ગમે તો સેટિંગ કરીને તને પાછો ફોન કરું. હવે એક ભાઈબંધને ફોન લગાવવો પડશે. હલો ભાયા બોલ ભાયા. અરે ભાયા એક 2000 રૂપિયાની જરૂર પડી છે, ખાતામાં નાખ ને. શું કરવા હે તારે 2000 રૂપિયા? અલા ભાઈ દવાખાનામાં જોતો, અલા થોડો હાથ ફ્રેક્ચર થઈ જોતો. અરે ભાયા તું ખાલી થોડુંક પાછળ તાક. ઈ નહીં દવાખાનામાં હું બેઠો છું. મારે થોડોક હાથ ફ્રેક્ચર જોતો ને તો દવાખાનામાં આવ્યો તો. ભાયા તું મારી બાજરીમાં શું કરે છે? અલ્યા પનોતી તે તો મને કાલે કીધું તું કે મારા ખેતરમાં સાર પડી છે તો તું ભારો કરી જાજે. ભાયા તમે બાજરી વાઈ તો છે પણ વાઢવાન ટાઈમે ફટાફટ વાઢીને ભેગી કરી નાખજો. ચમ ભાયા? અરે ભાયા તમને ખબર તો હે પછી વાઢવાન ટાઈમે અંબાલાલ ક્યારે જ હોય છે. મોટા ભાઈ તમને એક વાતની ખબર છે? કઈ વાતની ભાયા? આ નોના હતા તાર લેસન નતું પૂરું થતું અને હવે મોટા થયા એટલે આ લોન નહીં પૂરી થતી.
ભાયા સેટિંગ હોય કે ના હોય પણ આપણે બેવફાની સ્ટોરી તો લગાવવાની જ. પણ ભાયા સેટિંગ ના હોય તો એવી સ્ટોરી લગાવવાની આવે જ દેજો. એટલે બુડા ગોમાં ખબર પડે કે આ બંકાનું ચોક ચાલુ છે. ના ના, આ વાત જો ઘરે ખબર પડી જાય ને તો બંકાનો તો બેડે ભાગી જાય ને. મોટા ભાઈ, અધૂરા સપના પૂરા કરવા હોય તો શું કરવું પડે? ભાયા જો અધૂરા સપના પૂરા કરવા હોય ને તો ફરીથી સૂઈ જવાનું.